ओम जय 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 नमोस्तु 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 नमो रहन्ताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायाणं नमो रूये सवसाहूणं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे तीन भुवन में सार वीतराग विज्ञानतां शिव स्वरूप शिवकार नमः त्रियोग संहारिके। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतराम जी द्वारा रचित 6 ढाळा ग्रंथ में 5મી ढाळ 12 भावना धर्म भावना पाठ करीशुं। जो भाव मोहते न्यारे रग ज्ञान व्रतादिक सारे सो धर्म जबे जिय धारे तब ही सुख अचल निहारे। धर्मना स्वरूप संबंधમાં વિવિધ પ્રકારની જીવોની અલગ અલગ પ્રકારની માન્યતા જે જોવામાં આવે છે, એટલે વાસ્તવમાં ધર્મના સ્વરૂપને સમજવું ખૂબ જરૂરી છે। જેમ જગતમાં કોઈ પદાર્થ છે, જેમ સમજા મોબાઈલ છે, તો એ મોબાઈલ જે છે એ મોબાઈલના સ્વરૂપને સમજવું જેમ જરૂરી છે કે ભાઈ આમ દબાવવાથી આ પ્રમાણે નંબર લાગે, આમ દબાવવાથી વોટ્સએપ થાય, આમ કરવાથી આમ થાય, આમ કર જો એકના બદલામાં ભૂલમાં બીજો જે કદાચ ત્યાં આપણી આંગળી ટચ થઈ જાય તો ક્યાંકની જગ્યાએ ક્યાંક ભૂલ થઈ જતી જોવામાં આવે છે। તો એ મોબાઈલ એક વસ્તુ છે, એને વ્યવસ્થિત ઓપરેટ કરતાં પણ આવડવું જોઈએ, નહીં તો ભૂલમાં એકની જગ્યાએ ક્યાંક બીજું થઈ જાય। એવી તમારી કાર જે છે, એક્સિલેટર, બ્રેક્સ જે કંઈ હોય એને ઓપરેટ કરતાં ન આવડે તો જેમ જગતની અંદર મુશ્કેલી ઊભી થતી જોવામાં આવે છે, અને એ જે મુશ્કેલી ઊભી થાય છે એ કોઈ બહુ મોટી સમસ્યા નથી। બસ એવી રીતે ધર્મના સ્વરૂપ સંબંધમાં સમજણ યથાર્થ હોવી જરૂરી છે। જે ખરેખર ધર્મના ખાતામાં જેની ખતવણી થતી જ નથી એને જો આપણે ધર્મ સમજીને ચાલીશું, અને આવો દુર્લભ મનુષ્ય ભવ એ ખરેખર જેમાં ધર્મની ગંધ નથી એને જ ધાર્મિક ક્રિયા માનીને આખું જીવન વેડફી નાખીશું તો આ મનુષ્ય પર્યાય હારી જવા જેવું થશે। એટલે ધર્મના સ્વરૂપને સમજવું અત્યંત આવશ્યક છે, અનિવાર્ય છે। અને પંડિત શ્રી સદાસુખદાસજીએ જે રત્નકરણ શ્રાવકાચારમાં આચાર્ય સમંતભદ્ર સ્વામીદેવ દ્વારા રચિત ગ્રંથમાં એમને સમજો ગ્રંથ શરૂ કર્યો અને તરત જ બીજા શ્લોકમાં સીધી ડાયરેક્ટ એમને એ જ વાત કરી। રત્નકરણ શ્રાવકાચાર ગ્રંથમાં બીજા નંબરના શ્લોકમાં સીધી પહેલાં એમને એ જ વાત કરી કે ધર્મનું સ્વરૂપ સમજો પહેલાં તમે। અને અમે આ ગ્રંથની અંદર, આ પરમાગમની અંદર, આ શાસ્ત્રમાં અમે ધર્મનું સ્વરૂપ કહેવા જઈ રહ્યા છીએ। પહેલી વાત ધર્મની ઉપાડી એમને। શા માટે ધર્મથી વાત ઉપાડી? તો એને સ્પષ્ટ લખ્યું કે ધર્મ એના સ્વરૂપને સમજવું એટલા માટે જરૂરી છે, જે આપણે છટાડામાં બોલ્યા તબ હી સુખ અચલ નિહારે। અચલ, સુખની આગળ શબ્દ આવ્યો અચલ, સુખની આગળ શબ્દ અચલ સુખ, ચલાયમાન ન થાય, સિદ્ધ દશાની પ્રાપ્તિ થાય, એવા અચલ સુખની પ્રાપ્તિનું કારણ ધર્મ છે। આત્મિક સુખ, મોક્ષ સુખ, અવિનાશી સુખ, અતિન્દ્રિય સુખ એની પ્રાપ્તિનું કારણ ધર્મ છે। એટલે ધર્મના સ્વરૂપને સમજવું ખૂબ જરૂરી છે। અને એમને વાત જે સમંતભદ્ર સ્વામીએ જે કહી, પંડિત શ્રી સદાસુખદાસજી એનો વિસ્તાર કરીને ચર્ચા કરી। કેમ? કેમ કે પંડિત શ્રી સદાસુખદાસજીએ જોયું કે
સંબંધભદ્ર આચાર્ય સ્વામી જે ધર્મના સ્વરૂપને વાત કહી છે, જેઓ હજુ ભ્રાંતિમાં છે, ભ્રમણામાં છે, ખરેખર ધર્મને લોકો ક્યાંક જુદી રીતે સમજી રહ્યા છે, એટલે એમને ચોખવટ કરવી પડી છે. આપણે સદાસુખદાસજીની ટીકાના માધ્યમથી આપણે સમજી રહ્યા છીએ. રત્નકર્ણ શ્રાવકાચારમાં દરેક પોતાની પાસે ગ્રંથ રાખવાનો ખાસ જો શું કહે છે ભાવાર્થમાં આપણે જોયું હતું, વાંચીએ છીએ ફરી. સંસારમાં ધર્મ એવું નામ તો આખું જગત કહે છે. ધર્મ કરો, ધર્મ કરો, ધર્મ કરશો તો સુખી થશો, ધર્મ કરશો તો સુખી થશો. આપણે બાલપોથીમાં પણ આવે છે ને, ધર્મ કરે તે સુખી થાય. પણ ધર્મ સમજવું તો પડે ને. જે આપણે બોલીએ છીએ ને, ચાર મંગલ, ચાર શરણ, ચાર ઉત્તમ. એ જે ચાર મંગલ, ચાર શરણ, ચાર ઉત્તમ જે બોલીએ છીએ, એમાં દરેકમાં જે ચારમાં ચોથા નંબરનું પદમાં આપણે ધર્મને યાદ કરીએ છીએ. કરીએ છીએ કે નથી કરતા? બોલીએ છીએ ને, ચત્તારી મંગલમ, પછી અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ 2 થયા, સાહુ મંગલમ 3 થયા, અને પછી શું બોલીએ છીએ? કેવલી પણત્તો ધમ્મો મંગલમ. કેવલી ભગવાને બતાવેલો ધર્મ. જો ધર્મની આગળ પણ કેવું લખ્યું? કેવલી પણત્તો ધમ્મો મંગલમ. ધર્મ શબ્દ આવ્યો, ભગવાને બતાવેલો જે ધર્મ એ મંગલ છે. અને મંગળનો અર્થ બધાને ખ્યાલ છે. મમનો અર્થ ગુરુદેવ આ મોક્ષમાં પ્રકાશકમાં પણ લખ્યું ને, ત્યાં આગળ ગુરુદેવશ્રી અર્થ પણ કર્યા અને એમાં પણ લખ્યું છે. 2 રીતે અર્થ કર્યા. મંગ એટલે સુખ, અને લ એટલે લાવે, સુખને લાવે. અને મમ કહેતા પાપ, અને ગલ કહેતા ગાળે. જે સુખને લાવે અને પાપને ગાળે એને મંગલ કહેવાય. તો કેવલી પણત્તો ધમ્મો મંગલમ. પછી બીજા નંબરમાં મંગલ પછી શું બોલીએ છીએ? ઉત્તમ. તો ત્યાં શું બોલીએ છીએ? ચત્તારી લોગોતમાં, અરહંતા લોગોતમાં, અરહંત ભગવાન, સિદ્ધ ભગવાન, સાધુ ભગવાન, અને પછી કેવલી ભગવાને બતાવેલો ધર્મ. ત્યાં બોલીએ છે ને, ભગવાને બતાવેલો ધર્મ એ ઉત્તમ છે. ચત્તારી લોગોતમાં, અરહંતા લોગોતમાં, સિદ્ધા લોગોતમાં, સાહુ લોગોતમાં, કેવલી પણત્તો ધમ્મો લોગોતમો. કેવલી પણત્તો ધમ્મો, ધમ્મો શબ્દ આવે ને, ધર્મ. અને શરણમાં પણ બોલીએ છીએ, ચત્તારી શરણમ પવજ્જામી, અરહંતે શરણમ પવજ્જામી, સિદ્ધિ શરણમ પવજ્જામી, સાહુ શરણમ પવજ્જામી. 3 થયા. પછી કેવલી પણત્તમ ધમ્મમ શરણમ પવજ્જામી. કેવલી પણત્તમ, દરેકમાં કેવલી પણત્તમ આવ્યું. ભગવાને બતાવેલો ધર્મ એ મંગલ છે. કેવા શબ્દો? મંગલ છે, ઉત્તમ છે ને શરણ છે. કેટલી સરસ વાત લખી હતી. ઉત્તમ કોને કહેવાય? જે લોકમાં સૌથી મહાન હોય તેને ઉત્તમ કહેવાય. શરણ કોને કહેવાય? કે આધારને શરણ કહેવાય. અને મંગળનો પણ અર્થ કર્યો, જે પાપને ગાળે ને સુખને લાવે. આ ધર્મની વ્યાખ્યા ચાલે છે. આ ધર્મ ભાવના, આ ધર્મ ભાવના, કે જે આવો ધર્મ જેને અંગીકાર કર્યો, આવો ધર્મ જેની પર્યાયમાં પ્રાપ્ત થયો ને, એ જીવ લોકમાં મહાન છે. એને સાચું શરણ મળી ગયું, સાચું શરણ મળી ગયું. અને એ જીવ, એને પાપને ગાળી નાખ્યું ને એ જીવ સુખી છે. એ કહે છે, રોજ બોલીએ છીએ સવાર સાંજ. પણ આપણું એના પર ધ્યાન જવું જોઈએ હવે, કે ધર્મ કોને કહેવાય. એટલે અહીં ગાડી સ્પષ્ટ કરી રહ્યા છે. આપણે એક મોટો પેરેગ્રાફ વાંચ્યો પણ હતો, ફરી વાંચીને આગળ વધીએ છીએ. જુઓ, સંસારમાં ધર્મ એવું નામ તો આખું જગત કહે છે, પરંતુ ધર્મ શબ્દનો અર્થ આ રીતે છે: જે નરક, તિર્યંચ આદિ ગતિઓના પરિભ્રમણરૂપ દુઃખોથી આત્માને છોડાવી ઉત્તમ, આત્મિક, અવિનાશી, અતિન્દ્રિય મોક્ષ સુખમાં સ્થિત કરે તે ધર્મ છે. આવો ધર્મ પૈસાના બદલામાં મળતો નથી, કે જે ધન ખર્ચ કરીને દાન, સન્માન આદિ દ્વારા મેળવી શકાય.
ભલે તમારી આગળ ધર્માત્માનું બોર્ડ લાગી જાય, સમજાય છે કે નહીં? હા, પણ ધર્માત્માનું આગળ તમારે બોર્ડ લાગી જાય કે દાનવીર, હા, ધર્માત્મા, ફલાણા ફલાણા આગળ બધા લેબલ લાગી જાય પૈસા ખર્ચવાથી, તો એથી કરીને કોઈ તમને દાનવીરનું લેબલ આપી દે, કોઈ તમને ધર્માત્માના 3-4 તમારી આગળ ડિગ્રીઓ લાગી જાય, ઉપમા લાગી જાય, એથી કરીને કાંઈ તમે ધર્માત્મા થઈ જતા નથી. કહી રહ્યા છે કે જે ધન ખર્ચ કરીને દાન સન્માન આદિ દ્વારા મેળવી જ શકાય. પછી કહેજો કોઈનો આપેલો મળતો નથી, જે સેવા ઉપાસના દ્વારા પ્રસન્ન કરીને પ્રાપ્ત કરી શકાય. મંદિર, પર્વત, પાણી, અગ્નિ, દેવમૂર્તિ, તીર્થક્ષેત્ર આદિમાં રાખેલો નથી, જે ત્યાં જઈને લઈ શકાય. ઉપવાસ, વ્રત, કાય ક્લેશ આદિ તપથી પણ મળતો નથી, તથા શરીર વગેરે કૃશ કરવાથી પણ મળતો નથી. દેવાદિદેવના મંદિરમાં ઉપકરણનું દાન, મંડલ પૂજન વગેરે કરવાથી, ઘર છોડીને, પછી આગળ ઘર છોડીને વન, સ્મશાન વગેરેમાં રહેવાથી, તથા પરમેશ્વરનું નામ જપ વગેરે કરવાથી પણ ધર્મની પ્રાપ્તિ થતી નથી, ધર્મ મળતો નથી. ત્યાં સુધીનું આપણે વાત કરી હતી. હવે આગળ કહે છે, હવે જ લખે છે, ધર્મ તો આત્માનો સ્વભાવ છે. મેં આપને કહ્યું પણ છે બધાને કે પ્રવચન સાર પરમાગમ સાથે રાખવાનું છે આપણે, બરાબર છે કે નહીં? આજે જરૂર પડે તો આજે, નહીં તો નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર તમારે સાથે રાખવાનું છે. આ જોઈશું આપણે ત્યાં. એટલા માટે ધર્મ જે છે ને એ આત્માનો સ્વભાવ છે, એક ત્રિકાલી સ્વભાવ, અને એક પર્યાયની અંદર જે ત્રિકાલી સ્વભાવ છે એવી પ્રાપ્તની પર્યાયમાં પ્રાપ્તિ થવી, પ્રાપ્તની પર્યાયમાં પ્રાપ્તિથી, આ એની વાત ચાલી રહી છે. પર્યાયમાં ધર્મ તો આત્માનો સ્વભાવ છે. શું કહે છે? જો પરદ્રવ્યોમાંથી, જો આ ચરણાનુયોગના ગ્રંથની અંદર પણ અધ્યાત્મ છે કે નહીં? સાંભળજો. પરદ્રવ્યોમાંથી આત્મબુદ્ધિ છોડીને, પરદ્રવ્યને નથી છોડવાના, પરદ્રવ્યને નહીં, પરદ્રવ્યમાંથી આત્મબુદ્ધિ છોડીને, આ મારું છે એવી મિથ્યા માન્યતા છોડીને, પોતાના જ્ઞાતા દ્રષ્ટારૂપ સ્વભાવનું, પોતાના જ્ઞાતા દ્રષ્ટારૂપ સ્વભાવનું શ્રદ્ધાન, અનુભવ, જ્ઞાન અને જ્ઞાયક સ્વભાવમાં જ પ્રવર્તનરૂપ જે આચરણ છે તે ધર્મ છે. આવી ગઈ ને વાત? પોતાના જ્ઞાતા દ્રષ્ટારૂપ સ્વભાવનું શ્રદ્ધાન આવી ગયું, શ્રદ્ધાન. પછી અનુભવ એટલે જ્ઞાન, અને ત્રીજું જ્ઞાયક સ્વભાવમાં જ પ્રવર્તનરૂપ જે આચરણ. હવે આચરણમાં શું લખ્યું? ચારિત્રમાં શું લખ્યું? કે જ્ઞાયક સ્વભાવમાં જ પ્રવર્તનરૂપ જે આચરણ, જે સ્વરૂપમાં આચરણ, પોતાના સ્વરૂપની શ્રદ્ધા, અંદરમાં સ્વરૂપનું જ્ઞાન અને સ્વરૂપમાં આચરણ, એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર થઈ ગયું ને. આ જે આપણે છડાળામાં જોઈ રહ્યા છે ધર્મ ભાવનામાં, શું ખ્યાલ આવે છે? જો ભાવ મોહ તે ન્યારે, એ આત્મબુદ્ધિ છોડીને ન્યારે, આ છે ને. પછી દગ જ્ઞાન વ્રતાદિક સારે, દગ જ્ઞાન વ્રતાદિક સારે, એ આ સો ધર્મ મુનિન કરી, સો ધર્મ જબે જીય ધારે. આવો ધર્મ જ્યારે પોતાની પર્યાયમાં પ્રગટ કરે, તબહી સુખ અચલ નિહારે. જો એટલે કહે છે, અને જ્ઞાયક સ્વભાવમાં જ પ્રવર્તનરૂપ જે આચરણ છે તે ધર્મ છે. આગળ કહે છે, સાંભળો. જ્યારે ઉત્તમ ક્ષમા આદિ 10 લક્ષણ રૂપ પોતાના આત્માનું પરિણમન, આ બીજી રીતે પણ વર્ણન કર્યું. હા, પહેલાં રત્નત્રયથી સમજાવ્યું, અને આપણે કહીએ છીએ ને હવે 10 લક્ષણ પર્વાધિરાજ, 10 લક્ષણ પર્વ આવી રહ્યું છે. આપણે કહે છે ધર્મના 10 લક્ષણ, ધર્મના 10 લક્ષણ. તો આ કહે છે જ્યારે ઉત્તમ ક્ષમા આદિ 10 લક્ષણ રૂપ પોતાના આત્માનું પરિણમન,
એટલે કે આ આત્મા પર્યાયમાં ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન ને બ્રહ્મચર્ય એ ભાવરૂપ પર્યાયમાં જે પરિણમન થાય તો પર્યાયની અંદર આ ક્રોધની જગ્યાએ ઉત્તમ ક્ષમારૂપ પરિણમન થયું, માનની જગ્યાએ ઉત્તમ માર્દવરૂપ, માયાની જગ્યાએ આર્જવરૂપ, લોભની જગ્યાએ શૌચરૂપ પરિણમન થયું ને. તો એ કહે છે કે બહારમાં આ વિકાર છૂટીને અંદરમાં પોતાના સ્વભાવરૂપ જે પરિણમન થયું એને અહીંયા ધર્મ કહેવાય છે. જ્યારે ઉત્તમ ક્ષમાદિ 10 લક્ષણરૂપ પોતાના આત્માનું પરિણમન તથા રત્નત્રય રૂપ, જે ઉપર વાત આવી એની સંક્ષિપ્તમાં લખી રત્નત્રય રૂપ, અને જીવોની દયારૂપ. તો જીવોની દયારૂપની અંદર પોતે જીવ છે ને, પોતે જીવ છે એ જીવોની દયારૂપ. પછી પોતાના આત્માની પરિણતિ થશે, એટલે આ રીતે પોતાના આત્માની પરિણતિ થશે ત્યારે પોતાનો આત્મા સ્વયં જ ધર્મરૂપ થઈ જશે. એ આપણે જોઈશું પ્રવચનસારમાંથી કે પોતાનો આત્મા સ્વયં જ ધર્મરૂપ થઈ જશે, આત્મા ધર્મરૂપ થઈ જશે. એટલે એ પર્યાયને અભેદ કરીને કહે છે કે આત્મા જ ધર્મ થયો, આત્મા જ ધર્મ થયો છે. ગાથાઓ એ આપણે જોઈશું. આપણે પર્યાય તરફથી કથન કર્યું ત્યાં આગળ આત્મા ધર્મ રૂપે પરિણમેલો આત્મા ધર્મ, પાપ રૂપે પરિણમેલો આત્મા પાપ, અને પુણ્ય રૂપે પરિણમેલો શુભ રૂપે પરિણમેલો આત્મા શુભ, અશુભ રૂપે પરિણમેલો આત્મા અશુભ, અને ધર્મ રૂપે પરિણમેલો આત્મા ધર્મ છે. અને આવી વાત તમને નિયમસાર પરમાગમની 100 નંબરની ગાથા, 100 નંબરની ગાથામાં પણ જોવા તમને મળશે. ત્યાં લખ્યું છે મુझे आत्मनिश्चय ज्ञान, ત્યાં લખ્યું છે मुझे आत्मा ज ज्ञान से, आत्मा ज दर्शन से, आत्मा ज चारित्र से, आत्मा ज प्रत्याख्यान से, आत्मा ज संवर से, आत्मा ज योग से. એવા પ્રકારની પણ શૈલી છે. અને એના માટે તમારે પ્રવચનસાર અલિંગ્રહણની જે 172 ગાથાના 20 બોલ છે, 20મા નંબરના બોલમાં 20 નંબરનો બોલ છે. એ 20 નંબરના બોલની અંદર પર્યાયમાં જે અતિન્દ્રિય આનંદનું વેદન થાય છે, આનંદનું વેદન, એ આનંદનું વેદન થાય છે એને આત્મા કહ્યું છે. ત્યાં એમ પણ એક શૈલી જોવામાં આવે છે. જો એટલે કહે છે આત્મા સ્વયં જ ધર્મરૂપ થઈ જશે. હવે સાંભળજો, પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ વગેરે તો નિમિત્ત માત્ર છે. સમજાય છે કે નહીં? તો નિમિત્ત માત્ર છે. બહારમાં પરદ્રવ્ય છે, જેમ જીન મંદિરમાં ગયા, જીન મંદિરમાં જિનેન્દ્ર ભગવાન બિરાજમાન છે, તો જિનેન્દ્ર ભગવાનજી છે ને એમની શાંત મુદ્રાજી છે તો નિમિત્ત માત્ર છે. નિમિત્ત માત્ર છે એટલે અહીંયા ઉપાદાનમાં કાર્ય થાય તો એમના પર આરોપ આવે, જે આપણે બોલીએ છીએ ને. એમાં છે ને ભવિભાગન વચ જોગે વસાય તુમ ધુની હે સુની વિભ્રમ નસાય. એના ઉપર પણ એક પંક્તિ છે ને કે જય પરમ શાંત મુદ્રા સમેત ભવિજન કો નિજય અનુભૂતિ હેત ભવિભાગન વચ જોગે વસાય તુમ ધુની હે સુની વિભ્રમ નસાય. સમજાય છે ને? સમવ શરણની અંદર 12 પ્રકારની સભા છે, જીવો બેઠેલા છે, ભગવાનના દર્શન કરે છે, અને અંદરમાં પોતાના ચૈતન્ય દેવના દર્શન કરે છે. ભગવાનની વાણી સાંભળી અને અંદરમાં પોતાના ભગવાન આત્માની સંભાળ કરી લે છે. તો ત્યારે ભગવાન જે થયા નિમિત્ત એ પરદ્રવ્ય થઈ ગયું. ભગવાનની વાણી પરદ્રવ્ય થઈ ગઈ. ત્યાં આગળ ધર્મ તો પોતાના આત્માના આશ્રય પોતાની પર્યાયમાં પ્રગટ થયો, ત્યારે એમના ઉપર આરોપ આવ્યો ત્યાં આગળ. બાકી તો આજીવ અનંતવાર સાક્ષાત ભગવાનના સમવ શરણમાં જઈને પણ આવ્યું ને. એટલે કહે છે પરદ્રવ્ય એ તો નિમિત્ત માત્ર છે. ક્ષેત્ર સમ્મેદ શિખર, ચંપાપુર, પાવાપુર, આહારાજી, પપોરાજી, નયનાગીરી, થોબંજી, દ્રોણાગીરી, ગોમટ સ્વામી, પોન્નૂર,
બધા સિદ્ધ ક્ષેત્ર તીર્થ ક્ષેત્ર છે ને. સિદ્ધવરકૂટ, ઉનપાવાગીરી, બળવાની, નિર્વાણકાંડ ભાષાની અંદર એક સિદ્ધ ક્ષેત્ર તીર્થ ક્ષેત્રોની આપણે વંદના કરીએ છીએ ને. તો સિદ્ધ ક્ષેત્ર તીર્થ ક્ષેત્રમાં ધર્મ નથી ત્યાં કે ત્યાં જઈને આવ્યા તમે ધર્મ લઈને આવ્યા, ત્યાં જઈને આવ્યા તો ધર્મ લઈને આવ્યા એવું થોડું છે. પણ એ આ જીવને પોતાની પર્યાયમાં ધર્મ પ્રગટ કરવા માટે નિમિત્તભૂત કારણ છે. ત્યાં જઈએ છીએ ને એવો સહેજ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. આ બધા સહેજ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કાશ્મીર અને ઊટી ફરવા માટે જશે ને તો એને સિદ્ધ ભગવાનની યાદ નહીં આવે. વાત સમજે? કાશ્મીર અને ઊટી ફરવા માટે જશે ને તો એને ભોગ જ યાદ આવશે, યોગ યાદ નહીં આવે, ધર્મ યાદ નહીં આવે. માને એ કાશ્મીર, ઊટી વગેરે જે બહારના ફરવાના સ્થળ છે ને એ આ જીવના ભોગના પરિણામને ઉછાળવામાં નિમિત્તભૂત કારણ છે. એની તૃષ્ણાની અંદર વધારો કરવામાં નિમિત્તભૂત કારણ છે. કેમ કે એનાથી એને તૃપ્તિ નહીં થાય. ઉપરથી તૃષ્ણા ફાટશે, જે આપણે ભણ્યા હતા શિબિરમાં, તૃષ્ણા ફાટશે. તો એ જે ભોગના સ્થાનકો જે છે ને એ ભોગના પરિણામની તૃષ્ણા વધારવામાં નિમિત્તભૂત કારણ છે. જ્યારે આ સિદ્ધ ક્ષેત્ર, તીર્થ ક્ષેત્ર વગેરે જે છે ને એ બધા સ્થાનકો જે છે, એ બધા સ્થળ જે છે, ક્ષેત્ર છે, એ જીવને તૃષ્ણાનો ઘટાડો કરી મટાડીને અને અંદરમાં પોતાની પર્યાયમાં તૃપ્તિની પ્રાપ્તિ થાય, અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય, એના માટે નિમિત્તભૂત કારણ છે. ત્યાં જવાથી જ્ઞાની ધર્માત્મા પુરુષોના જીવન ચરિત્ર ખ્યાલ આવે છે. મુનિવરો ઉપર કેવા કેવા ઉપસર્ગ આવ્યા, એવા સમયમાં કેવી રીતે એમની આરાધના કરી. તો એવા સ્થાન પર જ્યાં જઈએ છીએ ને તો આપણને ભોગની યાદ નથી આવતી, ભોગના પરિણામ યાદ નથી આવતા. એ વખતે જીવને અંદરમાં આત્મકલ્યાણની ભાવના વિશેષ જાગૃત થતી જોવામાં આવે છે. બહાર કહીને ફરવાના સ્થળ પર એને ધોતી દુપટ્ટો પહેરવાનો ભાવ નહીં આવે. બહાર ફરવાના સ્થળમાં તો એના પહેરવેશ ડ્રેસ જ બદલાઈ જશે. બહાર જે ફરવા એવા ડ્રેસ બદલાઈ જશે કે સમજાય છે કે નહીં? ક્યાં એના ફોટા પાડીને મૂકતા પણ અંદરમાં ગ્લાની થાય, એવી જાતિના એના પરિણામ ઉતરી જાય છે ત્યાં આગળ. અને આવા સિદ્ધ ક્ષેત્ર તીર્થ ક્ષેત્ર ઉપર જશે ને તો ધોતી દુપટ્ટો પહેરીને જિનેન્દ્ર ભગવાનના પ્રક્ષાલ વગેરે કરવાના પરિણામ જોવામાં આવે છે ત્યાં આગળ. આ એક છે ને સહેજ સ્થિતિ જોવામાં આવે છે. બહાર ફરવાના સ્થળોની અંદર અલગ અલગ રાઈડની અંદર બેસવાના મન થાય છે. જ્યારે તીર્થ ક્ષેત્ર સિદ્ધ ક્ષેત્રોમાં ખુલ્લા પગે પહાડ ઉપર જવાના પરિણામ બને છે કે નહીં, ભલે જે થવું હોય થાય. હાર્ટની તકલીફ હોય, જે થવું હોય થાય, નથી લેવી ગોળી, આપણે ઉપર જવું છે વંદના કરવા માટે. સમજાય છે કે નહીં? એટલા માટે એને શાસ્ત્રમાં વ્યવહારથી એ બધાને ધર્મ પ્રાપ્તિમાં નિમિત્તભૂત કારણ કહ્યા છે. સર્વથા અમે કંઈ એનો નિષેધ નથી કરતા, પણ એમાં નિમિત્તની પ્રધાનતાની વાત છે ત્યાં. પણ આ અજ્ઞાની જીવ આ રહસ્યને સમજતો નથી અને એમ સમજે છે કે અમે ત્યાં જઈ આવ્યા એટલે અમે ધર્મ થઈ ગયો, અમે ત્યાં જઈને આવ્યા અને એટલે અમને ધર્મની પ્રાપ્તિ થઈ ગઈ ત્યાં આગળ. તો એવું સ્વરૂપ નથી, એ કહેવું છે. જુઓ, પરદ્રવ્ય ક્ષેત્ર પછી કાળ. હવે કાળ આવી રહ્યો છે. કાળની વાત કરીએ તો 10 લક્ષણના 10 દિવસો, માંગલિક દિવસો આવી રહ્યા છે ને. ભગવાનના પંચકલ્યાણકના દિવસો, 10 લક્ષણના દિવસો, અષ્ટાનિકાના દિવસો, એ બધા જે આવા સમયમાં જેમ હવે આ 10 દિવસ આવશે ને, 10 લક્ષણના 10 દિવસ આવશે તો 10 લક્ષણના 10 દિવસોમાં નેચરલી જોવામાં આવશે કે બધાને ભાઈ આત્માની આરાધનાના દિવસો આવ્યા, આત્માની આરાધનાના દિવસો. હવે આ તો લોકડાઉનની સ્થિતિ છે, થોડી વાત અલગ છે. બાકી તો જોયેલા જ છે આપણે 10 લક્ષની અંદર. જ્યારે હું બધાને મળવાનું થાય ત્યારે હંમેશા કહું કે જેને મળે બધા એમ કહે કે 10 લક્ષણના દિવસોમાં અમારો હોલ ઉભરાતો હતો. જેને અરે 10 લક્ષણના દિવસમાં તમારો નહીં, 10 લક્ષણના દિવસોમાં જ્યાંના જેટલા મંદિરો હોલ હોય બધાના ઉભરાતા જ હોય છે. કોઈનો હોલ ખાલી નથી હોતો. કોઈનો હોલ ખાલી નથી હોતો. સાથે વાત કરી દઉં, પણ પછી એવી સ્થિતિ થાય છે કે પર્યુષણના પારણાને મૂક્યા દેરાસરના બારણા, એવી સ્થિતિ થઈ જાય છે. 10 દિવસ પૂરા થઈ ગયા
અને પછી બીજા દિવસે સીધું 50%, પછી 25%, પછી લગ્નના પ્રસંગો આવી ગયા એટલે તો વાત કમૂરતા ચાલુ થઈ ગઈ, આપણે કહીએ છીએ એના માટે. જ્યારે એ લગ્નની શરૂઆત થઈ ત્યારથી વાત ખેલ ખતમ થઈ જાય છે. ખેર આપણે એમાં નથી જવું અત્યારે, હમણાં સમજજો. આ જે 10 દિવસ કહ્યા, એ સિવાય બાકીના જે આ પર્વના દિવસો, અષ્ટમી, ચતુર્દશી વગેરેના દિવસો જે છે ને, એ વખતે જીવને સહેજમાં કોઈના કહ્યા વિના એની અંદરમાં ભાવના બને છે કે ભાઈ આ આરાધનાના દિવસો, એમ બોલીએ આરાધનાના દિવસો આવે તો એ દિવસોમાં આરાધના છે. આરાધનાનું ક્ષેત્ર છે આ. તો આરાધનાનું ક્ષેત્ર છે ત્યાં આરાધના છે કે આરાધના તો અંદરમાં કરવાની છે. અંદરમાં આરાધના કરે તો એના પર ઉપચાર આવે છે ત્યાં આગળ. તો આ આરાધનાના 10 દિવસો હવે આવી પણ રહ્યા છે. હવે આપણે કેવી ભાવના બનાવીએ છીએ સમજવાની વાત છે ને. જો આ 10 દિવસની આરાધનામાં અંદરમાં આત્માની આરાધના કરી લીધું, બેડો પાર થઈ ગયો. એટલે તો ધ્યાનતરાયજી લખ્યું છે ને પૂજામાં, ધ્યાનત ધર્મ પેડી 10 ચડી, શિવ મહેલ મેં પગ ધરા, શિવ મહેલ મેં પગ ધરા. એવી વિશુદ્ધિ થવી જોઈએ પરિણામોની અંદર. એટલે કાળ એ વગેરે તો નિમિત્ત માત્ર છે. હવે જો લખે છે એટલા માટે સાંભળજો. જે સમયે આ આત્મા રાગાદિ રૂપ પરિણતિ છોડીને વિતરાગ રૂપ થયેલો જણાય. શું લખ્યું? વિતરાગ રૂપ થયેલો જણાય લખ્યું ને. એટલે ધર્મની વાત ચાલે છે ને. રાગ જે છે અધર્મ છે અને વિતરાગ ભાવ એ ધર્મ છે. સમજાય છે? રાગ અધર્મ છે. ગુરુદેવ તો બહુ એમ કહ્યું કે આ દયાનો, દાનના, પૂજાના, ભક્તિના પરિણામ, સાચા દેવ શાસ્ત્ર ગુરુની પૂજા ભક્તિના પરિણામ એ ધર્મ નથી. પછી ગુરુદેવ એમ પણ કહે ધર્મ નથી, પછી થોડાક વધારે બીજા શબ્દોમાં કહે તો અધર્મ છે. ત્યારે એકદમ પેલો ભડકી જાય. ધર્મ નથી એમ કહો તો બરાબર, પણ અધર્મ છે. હા, કેમ કે રાગ ભાવ છે, રાગ છે. અને રોજ બોલીએ છીએ વિનય પાઠમાં, રાગ સહિત જગ મેં રૂલ્યો. સંસાર પરિભ્રમણનું કારણ છે. અને એ નિયમ પહેલો જ બનાવે છે. ધર્મ એને કહેવાય કે જે આ જીવને 4 ગતિના દુઃખોમાંથી છોડાવી અને પંચમ ગતિમાં લઈ જાય એને ધર્મ કહેવાય. અને આ ભગવાનની પૂજા ભક્તિનો રાગ, એ રાગ તો સંસાર પરિભ્રમણનું કારણ છે. જીવ બંધાય છે એ ક્યાં મુક્તિનું કારણ છે? ન્યાયથી વાત સમજવી જોઈએ. આપણા જૂના કહેવાય ને, આપણી હઠાગ્ર પકડ, એ પકડ રાખવાથી તો કાંઈ ફરક નહીં પડે. ગોળ ગળ્યું છે તો ગળ્યું છે જ, બરફ ઠંડુ છે તો ઠંડુ છે જ. પણ આપણી માન્યતા ખોટી છે તો આપણે આપણી માન્યતામાં સુધારો કરવો જોઈએ. બાકી સર્વજ્ઞ ભગવાનને કહેલી આ બધી વાતો છે. સાંભળો. જે સમયે આ આત્મા રાગાદિરૂપ પરિણતિ છોડીને વિતરાગરૂપ થયેલો જણાય ત્યારે, હવે જો ત્યારે મંદિર, પ્રતિમા, તીર્થ, દાન, તપ, જપ સગળું એ ધર્મરૂપ છે. એટલે સગળું ધર્મરૂપ એટલે એ બધા ઉપર ધર્મનો ઉપચાર આવ્યો ત્યાં આગળ. એ બધા ધર્મની પ્રાપ્તિમાં કારણ કહેવાયા. કહ્યું ને, કાર્યની ઉત્પાદક સામગ્રીને કારણ કહેવાય. આવે છે કે નહીં? કાર્યની ઉત્પાદક સામગ્રીને કારણ કહેવાય. અને કારણ 2 પ્રકારના છે, એક ઉપાદાન કારણ ને બીજું નિમિત્ત કારણ. તો ઉપાદાન કારણમાં અંદરમાં જ્યારે જીવ ધર્મરૂપે પરિણમ્યો ત્યારે આ બહારમાં આ જે બધા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જે નિમિત્ત રૂપે હતા એમના પર ઉપચારથી કારણથી કથન કરવામાં આવ્યું કે એનાથી ધર્મ પ્રાપ્ત થયો એમ કહેવાય. એમાં વાંધો નથી. સાંભળજો. અને સાંભળજો, જો પોતાનો આત્મા ઉત્તમ ક્ષમા આદિ રૂપ, વિતરાગ રૂપ, સમ્યક જ્ઞાન રૂપ થતો નથી. આવું બધું મળ્યા તો ખરા સમાગમ, પણ અંદરમાં પોતાના ઉપાદાનની અંદર પલટતો નથી, વિતરાગ ભાવ પ્રગટ કરતો નથી, તો બહારમાં ક્યાંય પણ ધર્મ થતો નથી. એ બહારમાં જે ધર્મના સ્થાનકો જે છે ને એના ઉપર ઉપચાર પણ આવતો
નથી. પોતે કરે, જેમ કહે છે ને, રોટલી બની તો બાઈ ઉપર આરોપ આવ્યો, ઘડો બન્યો તો કુંભાર ઉપર આરોપ. ઘડો બન્યો જ નહીં તો કુંભાર પર શું આરોપ આવશે? રોટલી બની જ નહીં તો બાઈએ બનાવી કઈ રીતે કહીશું? એમ પોતે ધર્મરૂપ પરિણમ્યો જ નહીં તો પછી આ બધા સિદ્ધ ક્ષેત્ર તીર્થ ક્ષેત્ર ઉપર આરોપ ક્યાંથી આવશે? નહીં આવે ને, ઉપચાર નહીં આવે એના ઉપર. હવે આગળ સ્પષ્ટ કરે, જો શુભરાગ હશે, હવે સાંભળો, વિતરાગ ભાવની જગ્યાએ હવે બીજું મૂક્યું. જો શુભરાગ હશે તો પુણ્ય બંધ થશે, અને જો અશુભ રાગ દ્વેષ મોહ હશે તો પાપ બંધ થશે. સમજી ગયા કે નહીં? ખ્યાલ આવે? આવા બધા બહારમાં નિમિત્તમાં આવા સંયોગો મળ્યા, બરાબર? સમજો. હવે જીવ અંદરમાં પરિણામ કરવા માટે સ્વતંત્ર છે, એના પરિણામ સ્વતંત્ર છે. વિતરાગ ભાવ રૂપે પરિણમે તેના ઉપર એવી જાતિનો ઉપચાર આવ્યો ધર્મની પ્રાપ્તિમાં. હવે ત્યાં જઈને શુભ ભાવ રૂપે પરિણમ્યો તો પુણ્યનો બંધ થશે, અને પાપ રૂપે પરિણમે મંદિર આદિના સ્થાનોમાં જઈને પણ જે પાપ રૂપે અશુભ રૂપે પરિણમતો પણ જોવામાં આવે છે. ત્યાં જઈને પણ પાપના પરિણામ એના જોવામાં આવે છે, અલગ અલગ રૂપમાં. કોણે શું પહેર્યું છે, શું ઓઢ્યું છે, મંદિરમાં પોતે દર્શન કરવા માટે જાય છે કે બધાને દર્શન દેવા માટે જાય છે, એ પ્રશ્ન છે. સમજાય છે કે નહીં? તો હવે બધાને દર્શન દેવા માટે જાય છે ને, કે અમે આવું પહેર્યું છે ને અમે આવું ઓઢ્યું છે, તો એને ધર્મની વાત તો છોડો, પુણ્યનો બંધ થતો નથી, પાપનો બંધ થાય છે. બરાબર? એ બધામાં લગાવી દેવું ત્યાં આગળ. અમે ધર્મના ક્ષેત્રમાં એટલા માટે જોડાયા છીએ, ધર્મના ક્ષેત્રમાં એટલા માટે જોડાયા છીએ કે એ બહાને અમારી એક પ્રસિદ્ધિ થાય. બહારમાં બીજા બધા ફિલ્ડમાં તો અમારા જે બીજા બહારના બધા ફિલ્ડ છે એમાં તો અમારું નામ છે, એમાં તો અમારું નામ છે, પણ આ ધાર્મિક એક્ટિવિટીમાં અમે એટલા માટે ખાસ જોડાયા છીએ કે એની અંદર પણ અમારું એક નામ આગળ પડતું જોડાય. તો અંદરમાં આવી જાતિનું શલ્ય જે છે ને, ધર્મ પ્રાપ્ત કરવો, ધર્મ પ્રગટ કરવા સાથે એને સંબંધ નથી, પણ બે ચાર વાતો સાંભળી શીખી આ તે, અને ભાઈ તમે તો ખરેખર સારું ધર્મના ક્ષેત્રમાં પણ સારો ટાઈમ આપો છો. એ ચાર માણસો એની વાહ વાહ કરે, બસ અંદરમાં એનું એ શલ્ય પડ્યું છે તો કહે છે કે તને પાપનો બંધ થાય છે. હવે આગળ કહે છે, જ્યાં સીધી વાત છે કે ભાઈ परिणति सब जीवन की तीन भांति वरनी, एक पुण्य एक पाप एक राग हरनी, तामे दो अंध दोनों करे कर्म बंद, एक वीतराग परिणति ભાવ સમુદ્ર તરની. ભવ સમુદ્રથી તરવા માટે એક વિતરાગ ભાવ, જેને અહીંયા વિતરાગ ભાવનું નામ અહીંયા ધર્મ શબ્દ આપ્યું છે. એ ધર્મ કરશે તે તરશે, એનો મતલબ જે પોતાની પ્રેમમાં વિતરાગ ભાવ પ્રગટ કરશે તે તરશે. પ્રવચન સારની પહેલી ગાથા છે ને, આપણે જોઈશું એમાં. સૂર્ય અસુર નરપતિ વંદ્યને, પ્રવિનષ્ટ ઘાતી કર્મને, પ્રણમન કરું ધર્મ કરતા તીર્થ શ્રી મહાવીરને. ધર્મ કરતા એટલે ધર્મ તીર્થનું પ્રવર્તન કરાવવાવાળા. સમજાય છે કે નહીં? ધર્મ તીર્થનું પ્રવર્તન કરાવવાવાળા. શ્રેયાસ રાજા થયા ને, એમને દાન તીર્થનું પ્રવર્તન કરાવ્યું. આહાર દાન દીધો ને, તો જગતના જીવોને આહાર દાનની વિધિનો ખ્યાલ આવે. દાન તીર્થનું પ્રવર્તન, આહાર દાન, અહીંયા લઈ લો જ્ઞાન દાન. એટલે ધર્મ તીર્થનું પ્રવર્તન કરાવવાવાળા. હવે ધર્મ તીર્થનું પ્રવર્તન તો ધર્મ કોને કહેવાય? આપણે જોઈશું, અત્યારે જોઈ પણ રહ્યા છે, વિશેષ એને સમજવાનું છે આપણે. હજુ ધર્મ તીર્થનું પ્રવર્તન એમને કરાવ્યું. તો ભગવાન મહાવીર સ્વામીએ બતાવેલો ધર્મ શું છે સમજવો તો જોઈએ ને. ભગવાન મહાવીર સ્વામીએ ઇન્દ્રો અને ગણધરોની હાજરીમાં બતાવેલું એ ધર્મ, એમને જે ધર્મ બતાવ્યું એ ધર્મ સાચો,
કે તે તારી માન્યતાથી માની રાખેલો ધર્મ સાચો. તારે પોતાને નક્કી કરવું પડશે, નિર્ણય કરવો પડશે ને ધર્મનું શું સ્વરૂપ છે. જો જ્યાં શુદ્ધ શ્રદ્ધાન જ્ઞાન આચરણ સ્વરૂપ ધર્મ છે ત્યાં બંધનો અભાવ છે. પેલામાં તો બંધ લખી દીધું બેમાં. અને જ્યાં શુદ્ધ શ્રદ્ધાન, શુદ્ધ શબ્દ લખ્યું, શુદ્ધ શ્રદ્ધાન, શુદ્ધ જ્ઞાન, શુદ્ધ આચરણ સ્વરૂપ ધર્મ છે ત્યાં બંધનો અભાવ છે. બંધનો અભાવ થવાથી જ ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય છે, ઉત્તમ સુખ મળતું જોવામાં આવે છે. હવે નીચે કહે છે, સાંભળજો. હવે આ જે વાત આવી રહી છે 3 નંબરના શ્લોકની અંદર, એ જે છડાળાની અંદર જે ધર્મ ભાવનામાં આપણે બોલ્યા ને, ધર્મ ભાવના, એનો અહીંયા આધાર આપણને મળશે. સાંભળજો. હવે એવા ઉત્તમ સુખનું કારણ જે આત્માનો સ્વભાવરૂપી ધર્મ છે તેને પ્રગટ કરવા માટે શ્લોક કહે છે. અને જે આત્માનો સ્વભાવરૂપી ધર્મ છે એને પ્રગટ કરવા માટે, આ જે પ્રગટ કરવાની વાત છે, બરાબર, અંદરમાં સમજો, જે પ્રગટ કરવાનું નથી, જે ત્રિકાલી સ્વભાવ છે, ત્રિકાલી સ્વભાવ, એની વાત નથી. આ તો પર્યાયમાં જે પ્રગટ કરવાની વાત છે એની વાત કરી રહ્યા છે. શ્લોક વાંચીએ છીએ. સદ્રષ્ટિ જ્ઞાન વૃત્તાની ધર્મમ ધર્મેશ્વરા વિદુમ યદીય પ્રત્યનીકાની ભવંતી ભવ પદ્ધતિ. શું કહે છે? બહુ સરસ લખ્યું છે. ધર્મના ઈશ્વર શબ્દ તો જુઓ, ધર્મેશ્વરા, ધર્મના ઈશ્વર, એટલે જેમને પોતાની પર્યાયની અંદર સર્વોત્કૃષ્ટ ધર્મ પર્યાયમાં પ્રગટ કર્યો છે. જેમ આ છે ને, આ રૂમાલ જડેશ્વર, ગુરુદેવ કહ્યું ને, આ જડેશ્વર, જડેશ્વર છે. આનો સ્વામી કોણ છે? આનો સ્વામી જડ છે. જેમાં ધર્મના ઈશ્વર કહ્યા ને, એમ સંસારમાં કોઈ પાપના ઈશ્વર હશે, કોઈ પુણ્યના ઈશ્વર, અને આ છે ધર્મના ઈશ્વર જિનેન્દ્ર ભગવાન. જે પાપમાં પારંગત છે, એ પાપમાં ઈશ્વર છે, પાપ કરવામાં નિપુણ છે, જગતના જીવોને પણ પાપની વિદ્યાઓ શીખવાડે છે. એની વાતની આ ધર્મના ઈશ્વર છે. પાપના ઈશ્વર જે છે ને, એ તો જગતના જીવો સંસારમાં કેમ રખડ્યા કરે એની શિખામણ આપે છે. અને ધર્મના ઈશ્વર જે છે ને, એ જીવોને સંસાર પરિભ્રમણથી છોડાવી અને સિદ્ધ બનવાનો સંદેશ આપે છે. જુઓ, ધર્મના ઈશ્વર ભગવાન તીર્થંકર પરમદેવ શું કહે છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ ત્રણેયને ધર્મ કહે છે. એને ધર્મ કહે છે. દગ જ્ઞાન વ્રતાદિક સારે, એ બોલે ને છડાડામાં, એ આવ્યું. શું વાંચો? જો ભાવ મોહ તે ન્યારે દગ જ્ઞાન વ્રતાદિક સારે. પછી શું બોલે છે? સો ધર્મ, સો ધર્મ જબે જીય ધાર. સો ધર્મ એટલે જે ઉપર બોલે ને, દગ જ્ઞાન વ્રતાદિક સારે, સો ધર્મ જબે જીય ધારે, એવો ધર્મ પ્રગટ કરે. લખ્યું ને ત્યાં. આ સંબંધભદ્ર સ્વામી કહી રહ્યા છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને સાંભળજો, એ ધર્મ કહે છે. પણ આ સંબંધભદ્ર સ્વામીએ શ્લોક લખ્યો ને કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને ધર્મ કહે છે, પણ કોણ કહે છે? સંબંધભદ્ર સ્વામીએ તો લખ્યું, પણ સંબંધભદ્ર સ્વામીએ લખ્યું કે આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ધર્મ કોણ કહે છે? કે ધર્મના ઈશ્વર. ધર્મના ઈશ્વર એને ધર્મ કહે છે. કેટલી સરસ વાત લખી છે. ખ્યાલ આવે છે ને? હવે જો જે ધર્મના ઈશ્વર હોય ને, મને ધર્મ સંબંધમાં જે નિપુણ છે, પૂર્ણ છે, એમની શરણમાં જઈએ ને તો એ ધર્મનું સાચું સ્વરૂપ સમજાવશે. કેમ? કેમ કે એ ધર્મમાં કૃતકૃત્ય છે. એમને આવું ધર્મનું સ્વરૂપ કહ્યું છે. એમને તો પછી એ તો ખોટું કહે જ નહીં ને. એ થોડું ખોટું કહેવાવાળા છે. કહેવાય છે? ખ્યાલ આવે છે ને વાત આખી? જી
જેમ કે બરફ છે, બરફ તો બરફ છે એ ઠંડકનો ઈશ્વર છે, બરફ ઠંડકનો ઈશ્વર છે, તો ઠંડકનો ઈશ્વર છે ને બરફ, તો એના ઉપર આપણે હાથ મૂકીશું ને, એના ઉપર હાથ મૂકીશું તો હાથ ઠંડો જ થશે. કેમ? કેમ કે ઠંડકનો ઈશ્વર છે, માટે ઠંડક જ આપશે, ઠંડક જ આપશે. એમ જિનેન્દ્ર ભગવાન છે ને ધર્મના ઈશ્વર છે, ધર્મના ઈશ્વર છે. એટલે એમને ધર્મનું સ્વરૂપ જે સમજાવ્યું ને, તો ધર્મનું સ્વરૂપ એ જ હોય, એ સિવાય બીજું ના હોય. કે શું સ્વરૂપ સમજાવ્યું? કે પર્યાયમાં રત્નત્રય પ્રગટ થવા એ ધર્મનું સ્વરૂપ છે, અને ધર્મના ઈશ્વરે આ કઈ છે વાત, માટે એ જ હોય, એ સિવાય બીજું ના હોય ધર્મનું સ્વરૂપ. જો એ ત્રણેયને ધર્મ કહે છે. વળી સાંભળજો, એ ત્રણેયથી વિરુદ્ધ જે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર છે, તે શું છે? સંસાર પરિભ્રમણની પરિપાટી છે. એ ત્રણેયથી વિરુદ્ધ જો ભાવ મોહ તે ન્યારે આવી ને, મોહમાં ત્રણ લઈ લીધા, મિથ્યા દર્શન, જ્ઞાન, ચારિત્ર. એ સંસાર પરિભ્રમણની પરિપાટી છે. અને સામે પેલા ત્રણ જે છે ને, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી, તો શું બોલીએ છીએ તત્વાસૂત્રનું સૂત્ર? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. સમજો, મોક્ષ માર્ગ એટલે જે જીવોએ પોતાની પર્યાયમાં આવો રત્નત્રય રૂપી ધર્મ પ્રગટ કર્યો ને, એ મોક્ષના માર્ગ ઉપર છે. મોક્ષના, એનો મતલબ મોક્ષના માર્ગ ઉપર છે તો અલ્પકાળમાં મોક્ષ આવી જશે. જેમ આપણે સંમેદ શિખર જવાના માર્ગ ઉપર છીએ, માર્ગ ઉપર, અને માર્ગ ઉપર છીએ ને તો થોડા સમયમાં સંમેદ શિખર આવી જશે, કેમ કે માર્ગ ઉપર છીએ. એમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, આવા માર્ગ ઉપર છે ને, તો એના અલ્પકાળમાં મોક્ષ આવીને ઊભું થઈ જશે. અને એને છોડીને મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રનું સેવન કરે છે. જબ જગ વિષયો में रच पच कर गाफिल निद्रा में सोता हो अथवा वह शिव के निष्कंटक पथ में विषकंटक बोता हो. तो ये कैसे कि शिव के निष्कंटक पथ में विषकंटक बोता हो. तो जे जीवो मिथ्या दर्शन ज्ञान चारित्रનું સેવન કરે છે ને, તો કહે છે કે મોક્ષ માર્ગ ઉપર નથી, એ સંસારમાં રખડવાના માર્ગ ઉપર છે. એમના સંસાર પરિભ્રમણનો અંત નહીં આવે. ગુરુદેવના શબ્દોમાં મિથ્યાત્વના ગર્ભમાં અનંત ભાવ ભરેલા છે ભાઈ, અનંત ભાવ છે. ગઈકાલે જ ગુરુદેવજીના પ્રવચન સાંભળતો હતો, તેમાં ગુરુદેવ સહેજ બોલ્યા, આ ભગવાન આત્મા જે છે ને, જેમ નથી કહેતા પેલી આપણે મંદિરની અંદર જે ભગવાન બિરાજમાન હોય ને, તો એનો આપણે ગભારો જેને કહીએ છીએ કે ત્યાં ભગવાન હોય, એમ ગુરુદેવે કહ્યું કે આ આત્મા જે છે ને, એ અનંત સિદ્ધ ભગવંતોનું ગર્ભસ્થાન છે. એમાંથી સિદ્ધ પર્યાયનો પ્રસવ થશે. ખ્યાલ ને, ગર્ભ હોય પછી પ્રસવ થાય. વાત સમજાય છે કે નહીં? બાળક ગર્ભમાં છે, સમજો. તો અંદર સમજો, અંદર શું કહીશું તમારા શબ્દોમાં, દીકરો કે દીકરી, ખ્યાલ આવે છે ને? તો ગર્ભમાં દીકરો છે ને, તો પ્રસવ પણ દીકરાનો થશે. ગર્ભમાં દીકરી છે તો પ્રસવ પણ દીકરીનો થશે. તો ગુરુદેવે કહ્યું કે આ આત્માના ગર્ભમાં સિદ્ધ પર્યાયો પડેલી છે, એટલે પ્રસવ પણ એમાંથી થશે. તો શેનો થશે? સિદ્ધ પર્યાયનો પ્રસવ થાય. એવું આ ભગવાન આત્માના ગર્ભમાં અનંત સિદ્ધોની પર્યાય પડેલી છે. અને મિથ્યાત્વના ગર્ભમાં અનંત ભવ પડેલા છે. એટલે સમજવી જોઈએ વાત એક એક. જો ભાવાર્થ, જે પોતાનું અને અન્ય દ્રવ્યોનું સત્યાર્થ શ્રદ્ધાન જ્ઞાન આચરણ છે, તે તો સંસાર પરિભ્રમણથી છોડાવીને ઉત્તમ સુખરૂપ ધર્મ છે. તથા પોતાનું તથા અન્ય દ્રવ્યોનું અસત્ય શ્રદ્ધાન જ્ઞાન અને આચરણ છે, તે
સંસારના ઘોર અનંત દુઃખોમાં ડૂબાડનાર છે એવું કોણ કહે છે? વિતરાગ ભગવાન કહે છે. જે ઉપર આવ્યું ને ધર્મ ધર્મેશ્વર લખ્યું ને ધર્મ ધર્મેશ્વરા વિદુ, ધર્મના ઈશ્વર ધર્મ ધર્મેશ્વરા વિદુ, ધર્મના ઈશ્વરોએ ધર્મનું સ્વરૂપ આવું કહ્યું છે. અમે પાછું લખજો, અમે અમારી મરજી પ્રમાણે કલ્પિત કહેતા નથી. અમે અમારી મરજી પ્રમાણે કલ્પિત ધર્મનું સ્વરૂપ નથી કહેતા. જે મંગતરાયજીની 12 ભાવનામાં કલ્પિત શબ્દ તમને જોવા મળશે. સમયસાની પહેલી ગાથાની અંદર પણ ટીકા વગેરેમાં તમને જોવા મળશે, ટીકા કે ભાવાર્થમાં, કે આ કોઈ કાલ્પનિક વાત છે નહીં. આ પ્રમાણે રત્નકર્ણ શ્રાવકાચાર્યના માધ્યમથી આપણે ધર્મના સ્વરૂપને સમજ્યા. હવે આગળ પ્રવચન સારના માધ્યમથી પણ આપણે ધર્મના સ્વરૂપને સમજવાનું છે. તો ખાસ તમે ગ્રંથ તમારી પાસે રાખજો.